નમસ્કાર 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 એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ 10ના ભાવિ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયની અંદર સંભાવનાનો 12મો લેક્ચર અને છેલ્લો લેક્ચર આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, બરાબર ને? તો આમ ચેપ્ટર પૂરું થવાનું એક્સાઇટમેન્ટ બહુ વધારે પડતું હોય છે કે હાઈસ આજે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર આવ્યો, હાઈસ કરો થઈ ગયો, હજી તો ભાઈ એક જ ચેપ્ટર પૂરું થશે, એ તો ઘણા બધા બાકી છે। આ 14મું છે, 13 ચેપ્ટર બાકી છે, કેટલા? 13। તો આ ચેપ્ટર 14મો 12મું લેક્ચર સંભાવના છેલ્લો લેક્ચર। તો આગળના વિડીયો નથી જોયા તો ટેન્શન જોમાં નીચે ડિસ્ક્રિપ્શન છે, ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ આપેલું છે મેથેમેટિક્સ વિષયનું, એની અંદર આગળના બધા જ વિડીયો તમને આપેલા છે, તો શાંતિથી આપણે એને જોવાનો પ્રયત્ન કરશું। આજે આપણે જ્યાંથી બાકી છે સ્વાધ્યાય 14.1માં 25મો પ્રશ્ન બાકી છે। શું કહે છે 25મો પ્રશ્ન? શરૂ કરીએ। હજી કહું છું, આગળના વિડીયો ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે પ્લેલિસ્ટની, એમાં તમને બધું જ મળી જશે, બધા વિષયો મળી જશે, બરાબર છે? નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણો આપો, આપી દઈએ। એ કહે છે તો આપશું, નહીં કે તો નહીં આપીએ, બરાબર ને? નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે રીઝન આપો, કારણ આપો। આ ભાઈ એ લોકો કહે અને આપણે કરવું, બીજો કોઈ રસ્તો નથી, કરવું જ પડશે। શું કીધું છે પહેલું? તો કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે। કઈ કઈ શક્યતાઓ મળે? જુઓ, તમને ડાઉટ ગયો હશે કે બે સિક્કા ઉછાળે તો 3 શક્યતાઓ મળે, પણ એ લોકો સ્પેસિફાઈ કરે, જુઓ કઈ 3 શક્યતાઓ? આપણને ખબર છે કે 4 શક્યતાઓ મળે, પણ આ કોઈ 3 કે છે, આપણે ચેક તો કરીએ કઈ કઈ 3 કે છે। 2 છાપ મળે, હા 2 છાપ મળે તો ભાઈ 2 છાપ આવી રીતે આમ મળી શકે, HH, અથવા 2 કાંટા, હા હાલો ચલો 2 કાંટા, અથવા પ્રત્યેકનો એક એટલે કે એક પેલા હેડ પછી ટેલ, ભાઈ આવું મળે। તો આપણા માટે 4 પરિણામો છે, તો આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે। ના, જ્યારે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો મારી પાસે 4 પરિણામો મળે। આ વસ્તુ આપણે થિયરીના છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા, મતલબ કે આ ચેપ્ટરનો ચોથો વિડીયો, આ ચેપ્ટરના ચોથા વિડીયોમાં આપણે આ બધી જ વાત કરી હતી કે કયા સિક્કાને કેટલી વાર ઉછાળતા કેટલા પરિણામો મળે, બરાબર છે? તો અહીંયા 3 શક્યતાઓ મળે નહીં, કેટલી મળે? 4 મળે। તો 4 મળવામાં તો પ્રત્યેક પરિણામની, પ્રત્યેક એટલે કે જો ડબલ હેડ આવે, બંને સિક્કા ઉપર છાપ આવવાની સંભાવના કેટલી થાય? 1/4 થાય। બંને ટેલ આવીની સંભાવના કેટલી થાય? 1/4 થાય। એક હેડ અથવા એક ટેલ એક જ પરિણામ છે તો આવું પરિણામ આવીની સંભાવના 1/4 થાય। આવું પરિણામ એટલે કે પહેલા ટેલ ને પછી હેડ આવીની સંભાવના કેટલી થાય? 1/4। આ લોકો એમ કહે છે કે 1/3 થાય, પ્રત્યેકની નો થાય, વિધાન ખોટું છે। એ ભાઈ આ જે દલીલ પેલી હતી એ દલીલ કેવી છે? ખોટી છે, બરાબર? બીજી દલીલ વાત કરીએ। બીજી દલીલ શું કહે છે કે જો પાસાને ઉછાળવામાં આવે, તો પાસાને ઉછાળતા કેટલા પરિણામો મળે? આપણને ખબર છે કેટલા પરિણામો મળે? કુલ પરિણામો કેટલા મળે? પાસાને ઉછાળતા 6 પરિણામો મળે। કેટલા મળે? 6। તો આ લોકો કહે છે કે 2 શક્ય પરિણામ મળે। કેવા? તો કે અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા, એ 2 શક્ય પરિણામ કે છે। અયુગ્મ એટલે કાં તો 1, 3, 5 મળે, અથવા યુગ્મ એટલે કે કાં તો 2, 4 ને 6 મળે। એટલે આમ તો જોવા જાવ તો 6 જ મળ્યા, બરોબર? એટલે એ 2 શક્ય પરિણામ આપણે ચલાવી લઈએ છીએ। તેથી અયુગ્મ સંખ્યા આવવાની સંભાવના 1/2 છે। તો કે ભાઈ અયુગ્મ સંખ્યા આવે પાસા ઉપર એટલે કાં તો 1 આવે, કાં તો 3 આવે, કાં તો 5 આવે। આ 3 અયુગ્મ સંખ્યાઓ પાસા ઉપર છે, તો 3 આપણી ઘટનાના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો કેટલા થાય? 6। તો કે ભાઈ 3 એકા 3 ને 3 દુ 6, 1/2 થાય। હા, અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના 1/2 થાય, હા થાય। આ લોકોએ સાચું આપ્યું છે, મતલબ આ લોકોની આ દલીલ કેવી છે? સાચી છે, બરાબર છે? ચલો ખ્યાલ આવે છે? વધુમાં
આપણે 3 દાખલા બાકી રાખ્યા છે. જો તમને પૂરેપૂરા બધા વિડીયો જોયા હશે ને તમને ખ્યાલ હશે. કયા કયા કહું? એક ઉદાહરણ 10, એક ઉદાહરણ 11 અને સ્વાધ્યાય 14.1નો 20મો દાખલો. શું કામ બાકી રાખ્યા હતા? તો કે અહીંયા ફૂદડી મારી હતી. હું કામ ફૂદડી મારી? તો નીચે લખ્યું છે કે આ દાખલાઓ પરીક્ષાલક્ષી નથી, પણ ટેક્સ્ટ બુકમાં આપ્યા છે તો કાંઈક કારણ હશે તો જ આપ્યા હશે ને, ભલે પરીક્ષામાં ન પૂછાય, પણ આપણે એને સોલ્વ કરવા છે. એ સોલ્વ કરતાં પહેલાં એક થિયરી આપી છે બહુ સરસ મજાની. તમે ટેક્સ્ટ બુકની થિયરીને બહુ ઇગ્નોર કરો છો ને એટલે તમને વાંધા પડે છે. જો આમાં શું આપ્યું છે કે આપણે અત્યાર સુધી જે કાંઈ પણ દાખલા જોયા આખા ચેપ્ટરમાં, જે કાંઈ પણ થિયરી જોઈ એ ચર્ચા કરીને એ બધા જ ઉદાહરણોમાં તમે એક નિરીક્ષણ કર્યું. શું નિરીક્ષણ કર્યું? કે પ્રત્યેક પ્રયોગમાં શક્ય પરિણામોની સંખ્યા શાંત એટલે કે ફાઇનાઇટ હતી. કેટલા આપણે ઢગલો દાખલાઓ જોયા. બધા દાખલામાં કુલ પ્રયત્ન તમે ગણી શકતા હતા. કોઈકમાં 90 આવતા હતા, કોઈકમાં 6 આવતા હતા, કોઈકમાં 2 આવતા હતા, કોઈકમાં 1 આવતો હતો. એટલે કે આપણે શું કરતા હતા કે પ્રયોગ ગમે એ કરો એના કુલ પ્રયત્ન હું ગણી શકતો હતો કે એક પ્રયત્ન છે કુલ એમાં 100 પ્રયત્ન છે, કે કુલ એમાં 200 પ્રયત્ન છે, કે કુલ એમાં 36 પ્રયત્નો છે. બરોબર? તો આપણે જે પ્રયોગ કરતા હતા અથવા પ્રયોગ જે આપ્યો હતો એ પ્રયોગના કુલ પરિણામો, કુલ પ્રયત્ન હું ગણી શકતો હતો. એટલા માટે આવા દાખલા આપણે બધા એક સાથે જોઈ નાખ્યા. કેવા જોઈ નાખ્યા? કે જેના કુલ પ્રયત્ન શાંત હોય. શાંત એટલે કે ગણી શકીએ કે એક પ્રયત્ન મળે છે, 2 મળે છે, 3 મળે છે, 4 મળે છે, કે કુલ ગમે એટલા પ્રયત્ન પણ આપણે એને ગણી શકતા હતા. એટલે કેવા કહેવાય એને? ફાઇનાઇટ હતી. શું હતી? કે ભાઈ પ્રત્યેક પ્રયોગમાં શક્ય પરિણામો કેટલા હતા? શાંત હતા. પણ કોઈ એવો પ્રયોગ પણ હોઈ શકે કે જેમાં પરિણામોની સંખ્યા ઇન્ફાઇનાઇટ હોય, તમે ગણી જ ના શકો. તો એવા કિસ્સામાં સંભાવના કેમ ગણવી? જો અહીંયા આપ્યું છે. પણ એવા ઘણા પ્રયોગો છે કે જેના પરિણામો આપેલ 2 સંખ્યાઓ વચ્ચેની ગમે તે સંખ્યા હોય, અથવા જેના પરિણામો વર્તુળ અથવા લંબચોરસની અંદરનું પ્રત્યેક બિંદુ હોય. દાખલા તરીકે કોઈ એક લંબચોરસ આપ્યું છે અને આની આપણે કંઈક સંભાવના વોટેવર આગળ દાખલા આપ્યા છે એટલે વધારે ખબર પડશે શું છે. તો આના કુલ પ્રયત્ન તમે કેટલા લઈ શકો? આમાં તો દરેક બિંદુ લેવું પડે. હવે આની અંદર તો ઢગલો બિંદુ હોય, અસંખ્ય બિંદુ છે, તો તમે શું એને ગણવા બેઠશો? અહીંયા તો આપણે આગળ જોઈ નાખ્યું કે ભાઈ પ્રયત્નોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા શાંત હતી, આપણે ગણીને છેદમાં મૂકી દેતા. તો આમાં તો ઘણા બધા બિંદુઓ છે, તો આમાંથી સિલેક્ટ કેટલા બિંદુ કરવા? અસંખ્ય. તો છેદમાં કુલ પરિણામો મૂકવું શું? ત્યાં પ્રોબ્લેમ આવે ને. એટલે માટે તો શું હવે તમે તમામ શક્ય પરિણામોને ગણી શકો છો? આમાં ભાઈ ગાંડા થઈ જવાય, એને પોસિબલ જ નથી. આમાં કેટલા લંબચોરસ અંદર બિંદુ છે આપણને ખબર છે નહીં. તો તમે જાણો છો કે આ વસ્તુ શક્ય નથી. કારણ કે જો 2 સંખ્યા વચ્ચે તમે 2 સમય, દાખલા તરીકે 1 અને 2 સમય સંખ્યા છે, તો આની વચ્ચે 9મા ધોરણમાં ભણી ગયા અસંખ્ય સંખ્યાઓ આવે, તો તમને આ 2 વચ્ચેની સંખ્યા કે તમે કઈ સંખ્યા લ્યો? કેટલા કુલ પ્રયત્ન લેશો આના? તમે ન ગણી શકો. તો આવું કરવું હોય, અથવા હવે આની વાત કરો, જો આમાં તમે કેટલા કુલ પ્રયત્ન, કેટલા બિંદુઓ ગોતશો? અસંખ્ય બિંદુઓ છે. તો આવું શક્ય નથી. શું શક્ય નથી? કે આવા કિસ્સામાં આપણે કુલ પ્રયત્નોની સંખ્યા ગણી શકીએ, કુલ પરિણામોની સંખ્યા ગણી શકીએ. તો કારણ કે 2 સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સંખ્યાઓ છે, અથવા વર્તુળ કે લંબચોરસની અંદર અસંખ્ય બિંદુઓ છે. તેથી જો આપણે સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા યાદ કરીએ તો ત્યાં શું હતું? ઘટના માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. તો સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા એવી હતી કે વર્તમાન સ્વરૂપમાં લાગુ કરી શકાય નહીં. તો આમાંથી બહાર નીકળવાનો માર્ગ શું? હવે અહીંયા તો આપણે સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા શું હતી? કે ભાઈ ઘટના માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો. હવે સાનુકૂળ પરિણામો, દાખલા તરીકે કોઈ આવું લંબચોરસ છે, એની અંદર વર્તુળ છે, તો અહીંયા એક બિંદુ કરું, તો આમાંથી આ જ બિંદુ પસંદ થાય એની સંભાવના કેટલી? તો આમાં તો ઘણા બધા બિંદુઓ છે. તમે કુલ પ્રયત્નની સંખ્યા કેટલી લેશો? તો ત્યાં આપણે સૈદ્ધાંતિક સંભાવના કામ કરતી નથી. કામ કરતી નથી મતલબ કે સૂત્ર આપણે પ્રોપર સેટ કરી શકતા નથી. તો આવું હલવાઈ ગયા. આપણે કરવું શું? તો જો આના માટે આપણને એક ઉદાહરણ આપ્યું છે, આપણે ઉદાહરણને સોલ્વ કરીએ. શું છે 10મા ઉદાહરણ? તો કે ભાઈ સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને, એટલે કે સંગીત ખુરશી રમાતી હોય ને તો ત્યાં પાછળ ઊંધો ફરીને ઊભો હોય. શું કામ? ચીટિંગ ન થાય. એટલે એને એવું કીધું છે કે દર 2 મિનિટે સ્ટોપ કરવાનું. શું કીધું છે? કે દર 2 મિનિટે સ્ટોપ કરવાનું. એવી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે સંગીત વગાડવાનું શરૂ કરે તેનાથી 2 મિનિટમાં
ગમે તે સમયે સંગીત વગાડવાનું ઊભું રાખે, મતલબ એને દર 2 મિનિટમાં એને એની વચ્ચે ટૂંકમાં 0.0 સેકન્ડ શરૂ થયું તો 2 મિનિટની અંદર એને ગમે ત્યારે સ્ટોપ કરો, 2 મિનિટથી વધારે લેવાની થતી નથી, એવો મતલબ આનો થાય છે. તો એટલે હવે તમે વિચાર કરો કે 0થી શરૂ કર્યું, મતલબ શરૂ થઈ તો ત્યાંથી 2 મિનિટના સમયગાળામાં કયો સમય ઊભો રાખશે આપણને ખબર છે. એને શું કીધું છે કે 2 મિનિટની અંદર તારે ઊભું રાખી દેવાનું સોંગ, બરાબર. તો એ 2 મિનિટના સમયગાળામાં તમે કયા બિંદુએ કયા સમયે, હવે સેકન્ડની અંદર ઘણી બધી સમય હોય, મિલી સેકન્ડ હોય, માઇક્રો સેકન્ડ હોય, તો એ બધી સેકન્ડોમાં ઊભું રાખ્યું હોય તો આપણે ગણતરી કરી શકીએ? પોસિબલ નથી સૈદ્ધાંતિક સંભાવનાથી. તો આપણે શું મેળવવાનું છે કે સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જાય એની સંભાવના કેટલી, બરાબર. તો ટેક્સ્ટબુકમાં સોલ્યુશન માટે સરસ મજાનો ગ્રાફ આપ્યો, જો કેવો કર્યો ખબર છે. એક એને સંખ્યા રેખા દોરી, સંખ્યા રેખામાં અહીંયા લીધો 0, અહીંયા લીધો 1 અને અહીંયા લીધો 2. તો હવે આ 2 મિનિટમાં સંગીત બંધ થવા માટે એની પાસે જો અહીંયા અસંખ્ય બિંદુઓ છે. કેટલા બિંદુઓ છે? અસંખ્ય બિંદુઓ છે કે જે 2 મિનિટના સમયગાળામાં આવે છે. એ ગમે એ બિંદુ ઉપર પહોંચી સ્ટોપ કરાવી શકે, કારણ કે એની પાસે તો લિમિટ છે કે 2 મિનિટ પહેલાં ગમે ત્યારે બંધ કરી દેવાનું. તો એ અહીંયા આ બિંદુ આગળ બંધ કરી શકે, આ બિંદુ આગળ બંધ કરી શકે, અહીંયા બંધ કરી શકે, અહીંયા હો બંધ કરી શકે, બરાબર છે. તો આપણને શું કીધું છે કે સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં, અડધી મિનિટ એટલે કે 1 કરતાં અડધું, એટલે એનું સંગીત અહીંયા ઊભું રહી જાય, આ અડધી મિનિટ છે, તો એની સંભાવના કેટલી? તો પછી આપણે અહીંયા જો એક વિચાર કરો, તમે વિચાર કરો, આ અડધી મિનિટના આ બિંદુ, આ આટલા બધા બિંદુઓ છે, બરાબર. આની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ છે, તો આમાંથી કોઈ પણ એક સમયે બંધ કરી શકે છે. તો આ બધા બિંદુઓને જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણને એક સરસ મજાની રેખા મળે છે. તો આ રેખાનું અંતર શું છે? તો કે ભાઈ 1/2 અંતર સુધી લેવાનું છે ને આપણે. તો આનું અંતર કેટલું થઈ ગયું? 1/2. મતલબ કે આ અંતરનું અંદર જેટલા બિંદુ આવે છે બધા બિંદુમાં આપણા સાનુકૂળ પરિણામો થશે. શું કામ સાનુકૂળ પરિણામો? કારણ કે પહેલી અડધી મિનિટમાં બંધ થાય તો આ અંતર વચ્ચે એ ગમે ત્યારે બંધ કરી શકે છે. પહેલી અડધી મિનિટ કીધી છે, બરોબર છે. તો એ આપણી ઘટના માટેના પરિણામો મળ્યા. કયા મળ્યા? અડધો. તો કે ભાઈ અડધી મિનિટમાં બંધ થઈ જાય એની સંભાવના. તો હું ઘટના એ કહું. શું કહું? ઘટના એ. ઘટના એ શું? તો કે ભાઈ સંગીત પ્રથમ અડધી મિનિટમાં પૂરું થઈ જાય અથવા ઊભું રહી જાય. સંગીત પ્રથમ અડધી મિનિટમાં બંધ થઈ જાય, બરોબર છે, બંધ થઈ જાય. ઓકે. તો હવે તમે વિચાર કરો કે આ અડધી મિનિટ વચ્ચે ઘણા બધી સમય છે, તો એ ઘણા બધા પોઈન્ટ છે. એ બધા પોઈન્ટને હું ધ્યાનમાં રાખું તો મને એક સરસ મજાની રેખા દેખાય. તો એ રેખા અથવા આ રેખાખંડ કહીએ ચાલો. તો આ રેખાખંડનું માપ કેટલું છે? 1/2. આપણે પ્રત્યેક બિંદુ જ લઈ નથી શકતા, તો એના માટે રસ્તો શું કરવો? આપણે અહીંયા હલવાઈ ગયા હતા ને કે આપણે અહીંયા આગળ કોઈ પણ સ્વરૂપમાં લાગુ નહીં કરી શકીએ આપણો સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા. શું કામ? કારણ કે ત્યાં તો પરિણામોની સંખ્યા આપણે જાણતા હોઈએ છીએ. અહીંયા કયા સમયે બંધ થશે આપણને ખબર નથી. તો મારે શું કરવું પડે? આ રેખાખંડની કુલ લંબાઈ મારા માટે શું બનશે? આપણા માટેના સાનુકૂળ પરિણામો બનશે. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો શું થશે? સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો કે ભાઈ અડધી મિનિટ સુધીના રેખાખંડની લંબાઈ લઈ લઈએ એટલે કેટલી થશે? તો કે ભાઈ 1/2. આ 1/2 સુધીમાં એ ગમે ત્યારે બંધ કરી શકે છે. એટલે આ બધા બિંદુઓ 1/2 જેટલા રેખાખંડ બનાવે છે. એટલે આપણે 1/2 રેખાખંડનું માપ લઈ લીધું, બરોબર. કુલ પ્રયત્ન કેટલા છે? તો કે ભાઈ કુલ પ્રયત્ન, તો કે ભાઈ આ બધા બિંદુમાંથી ઊભો રહી શકે ને. આપણને શું કીધું છે કે 2 મિનિટમાં ગમે ત્યારે બંધ કરી શકે. તો એ આ ગમે એ બિંદુએ બંધ કરી શકશે. તો કુલ પ્રયત્ન તો એની માટે આ બધા છે ને, પણ એ કરે છે કેટલા? આટલામાંથી જ બંધ કરે છે. આપણે એની સંભાવના મેળવવાની છે. તો સાનુકૂળ પરિણામો આપણને અડધા સેન્ટીમીટરનો અથવા અડધા એકમનો મને રેખાખંડ મળ્યો. તો કુલ પ્રયત્ન કેટલા? તો કે ભાઈ એની પાસે લિમિટ 2 મિનિટ સુધીની છે. તો 2 મિનિટમાં કેટલા બિંદુ આવશે? બધા બિંદુ આવશે. જો બધા બિંદુને જોડ દઉં તો મને એક 2 એકમનો રેખાખંડ મળે, બરાબર છે. તો કુલ પ્રયત્ન મારી માટે કેટલા થયા? 2 એકમ લંબાઈનો રેખાખંડ મેળવ્યો મને, બરાબર છે. અહીંયા આપણને પોઈન્ટ ખબર નથી કેટલા પોઈન્ટ છે, એટલે આપણે એને ઇન્ફાઇનાઇટ ગણીને આપણે બધાને ભેગા કરીને એક સરસ મજાનો રેખાખંડ ગણીએ છીએ. મતલબ કે અડધી મિનિટમાં બંધ થઈ જાય એની સંભાવના કેટલી? તો કે ભાઈ અડધા રેખાખંડના બિંદુઓ છેદમાં કુલ બિંદુઓ. તો P of A મને કેટલા મળશે? 1/2 આપણા સાનુકૂળ પરિણામોને. કુલ પરિણામો કેટલા મળે છે? એટલે કે આપણા માટે કુલ 2 આવે છે. તો આ અંશનો છેદમાં લઈ જાઓ તો છેદમાં 2 × 4 અને અંશમાં 1. તો આનો મતલબ એવો થયો કે જો એ સંગીત શરૂ થયા પછી પહેલી અડધી મિનિટમાં એ બંધ કરી દેશે ગીત, તો એની સંભાવના 1/4 થાય.
ચાલો આ ક્લિયર છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. પછી છે ઉદાહરણ 11. ઉદાહરણ 11 બહુ મસ્ત દાખલો છે. શું કીધું જો ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર પડી છે. હવે કે હેલિકોપ્ટર ઉડતું છે અને ઉડતું એ ક્યાંક જંગલમાં પડી ગયું, એટલે કે ખરાબ થઈ ગયું છે, ખોવાઈ ગયું છે. તો એ હેલિકોપ્ટર વિશે ખબર એવી પડી છે, શું ખબર પડી છે કે ભાઈ આકૃતિમાં જે લંબચોરસ વિસ્તાર દર્શાવ્યો છે ને એ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. મતલબ હેલિકોપ્ટર પડ્યું છે એ ક્યાં પડ્યું છે તો કે ભાઈ આ લંબચોરસની અંદર જ પડ્યું છે, એની બહાર ક્યાંય પડ્યું નથી. તો હવે એ લોકો સ્પેસિફિક પૂછે છે. શું પૂછે છે કે એની સંભાવના શું કી તળાવ ઉપર જ પડ્યું છે. ખ્યાલ આવે શું હું કહું છું? એની સંભાવના શું માગી છે એણે કે આ હેલિકોપ્ટર ઓકે ચાલો આ લંબચોરસના એરિયાની અંદર ક્યાંક પડ્યું છે, પણ સ્પેસિફિક એમ જ કહે છે કે જો આ લંબચોરસની અંદર તળાવ આવ્યું છે તો તળાવની અંદર જ પડ્યું છે, એની સંભાવના કેટલી? તો હવે તળાવની જો લંબચોરસની અંદર તો કે તળાવમાં અહીંયા પડ્યું હોય, અહીંયા ગમે અહીંયા પડ્યું હોય ને, તો આમાં કેટલા બિંદુ ઉપર પડે આપણને ખબર નથી. તો મારે જ્યારે સાનુકૂળ પરિણામ લેવા પડે ને તો સાનુકૂળ પરિણામો આપણે આ તળાવનું ક્ષેત્રફળ જેટલું લેવું પડશે, કારણ કે ક્ષેત્રફળ બધા જ બિંદુઓને આવરી લેશે. ખ્યાલ આવે છે? તો આ તળાવનું ક્ષેત્રફળ જેટલું હશે ને એટલા એરિયામાં એ હેલિકોપ્ટર આપણી ઘટના માટે પીડ્યું છે. તો આપણા માટે કુલ પ્રયત્ન ખબર શું પડી છે કે ભાઈ આ લંબચોરસમાં ગમે ત્યાં પીડ્યું છે તો કુલ પ્રયત્ન આપણું લંબચોરસ રહેશે અને ઘટના માટેનો પ્રયત્ન શું રહેશે આપણું તળાવ. ચલો એટલું ખબર પડે છે. તો હવે આમાં શું કીધું છે કે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું હોય તો તળાવમાં તૂટી પડવા માટે ઘણા બધા બિંદુઓ છે, તો બધા બિંદુઓને આપણે ગણી શકવાના નથી. તો મારે શું કરવું પડશે? આ તળાવનું ક્ષેત્રફળ મેળવવું પડશે અને છેદમાં મારે આ લંબચોરસ એરિયાનું કુલ ક્ષેત્રફળ મૂકવું પડશે. ચાલો આટલું ક્લિયર થાય છે હું શું કહું છું? ચાલો તો હવે આપણે ઘટનાની સંભાવના ગણવાની થાય તો ઘટનાની સંભાવના મને શું મળે કે ઘટના એ શું મળશે મને કે ભાઈ હેલિકોપ્ટર તળાવમાં પડ્યું છે તે ઘટના, બરોબર. તો એની સંભાવના શું થશે તો કે ભાઈ એના સાનુકૂળ પરિણામો. હવે સાનુકૂળ પરિણામો આના માટે તમે ચેક કરો, તળાવનું ગમે એ બિંદુ હોઈ શકે, તો મારે ઉપર શું લેવું પડે? તળાવનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસ શું છે તો કે ભાઈ આપણને કે જંગલ બંગલ શબ્દ આપ્યો નથી એટલે હું લંબચોરસનું ક્ષેત્રફળ રાખું છું. ચાલો આટલું ક્લિયર છે. ચાલો તો હવે મારે શું મેળવવાનું છે? તળાવનું ક્ષેત્રફળ. તળાવનું ક્ષેત્રફળ મેળવવા માટે તળાવ લંબચોરસ આકારનું છે તો મારે એની લંબાઈ પહોળાઈ જોઈએ. તો લંબાઈ પહોળાઈ જોવા માટે તમે એક ચેક કરો, આ આખો ભાગ છે ને એ કેટલા કિમીનો છે ખબર? જો તમને આપ્યો છે, કેટલો આપ્યો છે? 9 કિમીનો આપ્યો છે. અને આ કટકો કેટલો છે? 6 કિમીનો. તો 100%ની વાત છે. આ કટકો કેટલો થાય? 3 કિમીનો થાય, બરોબર. એટલે તળાવની આપણને પહોળાઈ કેટલી મળી ગઈ? 3 મળી ગઈ. લંબાઈ ચેક કરો તો ભાઈ લંબાઈ ચેક કરવામાં મને એક આ આખી સાઈડ કેટલી આપી છે? 4.5. તો આ આખું મને મળશે કેટલું? 4.5. આમાં આટલું તો કેટલું આપ્યું છે આપણને? 2. તો આ જે તળાવની લંબાઈ છે કેટલી મળશે મને? 4.5 - 2 એટલે કેટલી મળશે? 2.5. ચાલો આટલું ક્લિયર છે? પાક્કું ક્લિયર છે? ચાલો તો હવે તળાવનું ક્ષેત્રફળ એટલે કે તળાવની લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 2.5 × 3. ચાલો આટલું ક્લિયર. છેદમાં શું તો કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસ ક્યાં છે તો કે ભાઈ આ 9 કિલોમીટર લંબાઈ છે અને 4.5 કિલોમીટર પહોળાઈ છે. તો અહીંયા શું કરવું પડે? 9 × 4.5. ચાલો ઇઝ ધેટ ક્લિયર? પાક્કું? ચાલો હવે આગળ વધીએ. તો અહીંયા મને ખબર પડે છે 3 તેરી 9 થાય, બરાબર. ચાલો આને લખી શકીએ 25/10 છેદમાં 3 × 45/10. આવું લખી શકાય કે ન લખી શકાય? હવે આ અંશનો છેદ છે એને છેદમાં લઈ આવશું, છેદનો છેદ અંશમાં જવા દઈએ. તો અહીંયા શું થાય? 25/10 છેદમાં 3 × 45/10. તો એક આ 10 કટ થઈ ગયા. ચાલો એટલું ખબર પડે છે. ચાલો 5નો ઘડિયો બોલો. 5 × 5 = 25, 5 × 9 = 45, બરાબર. તો આપણો જવાબ ફાઇનલી શું આવ્યો? 5 ઉપર અંશમાં અને છેદમાં 3 × 9 = 27. તો આ હેલિકોપ્ટર આ તળાવની અંદર તૂટી પડ્યું છે. આખા લંબચોરસમાંથી સ્પેસિફિકલી જો તળાવની અંદર જ પડ્યું છે તો એની સંભાવના 5/27 થાય. ક્લિયર છે ને? એટલું સરસ. હું હજી કહું છું આ પરીક્ષાનો મુદ્દો નથી, આ તમારા નોલેજ માટેની ચર્ચા હું કરી રહ્યો છું. ચાલો એક છેલ્લો દાખલો આ ચેપ્ટરનો અને આ આપણે આજના લેક્ચરનો. શું કીધું છે કે ધારો કે એક
પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર ઉપર ફેંકો છો. મતલબ એક લંબચોરસ ક્ષેત્ર બનાવવાનું છે, ઉપર પાસો ફેંકવાનો છે. તો હવે એ પાસો વર્તુળની અંદર પડશે, એટલે કે પાસો આની અંદર ગમે પોઈન્ટ ઉપર પડી શકે. તો હવે આના કેટલા પોઈન્ટ છે આપણને ખબર નથી. તો વર્તુળની અંદરના બધા પોઈન્ટ લેવા પડશે, એટલે વર્તુળનું ક્ષેત્રફળ આપણા છાનુકુલ પરિણામમાં એટલે કે અંશમાં આવશે, અને આ લંબચોરસનું કુલ ક્ષેત્રફળ ક્યાં આવશે? છેદમાં. કારણ કે આપણે આ લંબચોરસની અંદર ફેંકવાનો છે. તો એ લંબચોરસની અંદર ફેંક્યા પછી જો એ વર્તુળમાં જ પડેની સંભાવના કેટલી આપણને એવું માંગ્યું છે. બરાબર છે. તો મારે ઘટના એ બનાવવી પડશે. ઘટના એ શું? તો કે ભાઈ પાસો વર્તુળની અંદર પડે. વર્તુળની અંદર પડે. બરાબર છે. તો ઘટના એની સંભાવના શું થાય? P ઓફ એ, કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. ચાલો, તો વર્તુળનું ક્ષેત્રફળ મેળવવા માટે વર્તુળનું ક્ષેત્રફળ થાય πr². શું થાય? πr². અને લંબચોરસનું ક્ષેત્રફળ થાય l ગુણ્યા b, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ભાઈ લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે લંબાઈ 3 મીટર ને પહોળાઈ 2 મીટર મને આપેલી છે, પણ આની ત્રિજ્યા મને ખબર નથી. ત્રિજ્યા વગર આપણે કાંઈ કરી શકવાના નથી. તો આની ત્રિજ્યા મેળવવા માટે આપણને જો વર્તુળનો વ્યાસ આપ્યો છે કે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે એની સંભાવના કેટલી? તો વ્યાસ કેટલો આપ્યો છે વર્તુળનો? 1 મીટર. તો મને ત્રિજ્યા કેટલી મળે? તો કે ભાઈ d/2 ત્રિજ્યા, એટલે કે 1/2 મીટર મને શું મળે? વર્તુળની ત્રિજ્યા મળે. બસ, હવે કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? તો કે ભાઈ બધી કિંમતો મૂકી દો. પાય આમ નામ r² એટલે કે 1/2² છેદમાં l ગુણ્યા b. l કેટલો છે? 3 મીટર. b કેટલો છે? 2 મીટર. ચાલો, આટલું ક્લિયર છે? ચલો સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ આપવા માટે શું કરવું પડશે? પાય આમ નામ રાખીએ, ગુણ્યા 1/2 1, 2/2 4, છેદમાં 3 દુને 6. ડન. ઓકે. ચાલો, હવે આ 4 છે એ અંશનો છેદ છે, તો એ છેદમાં આવશે એટલે ગુણાકાર થઈ જશે, અને ઉપર પાય ગુણ્યા 1. પાય ગુણ્યા 1 પાય, અને 6 છેદમાં 6 ગુણ્યા 4 એટલે 6 ચોકને 24. તો આ જે પાસો છે એ આ વર્તુળની અંદર જ પડે. આ છે તો આની ઉપર ફેંકીએ છીએ, પણ આની અંદર ફેંકતા વર્તુળ ઉપર પડે એની સંભાવના કેટલી થશે? π/24 થશે. ચલો, ક્લિયર છે? ડન. તો આપણે આ ચેપ્ટરને હું અત્યારે પૂર્ણ કરું છું. હવે આ ચેપ્ટરમાં આપણે કાંઈ બાકી નથી. એક પાનું, એક દાખલો આપણે ગણાવેલો છે. જો આખું ચેપ્ટર જોવું હોય તો નીચે લિંક આપેલી છે. કોની? પ્લેલિસ્ટની. શેમાં? ડિસ્ક્રિપ્શનમાં. જેમાં તમને આ ચેપ્ટરના બધા જ વિડીયો લાઇનમાં મળી રહેશે. ઉપરાંત આ વિડીયોની પીડીએફની લિંક પણ નીચે આપેલી છે, જેથી કરીને તમે આ બધા દાખલાઓને તમારી નોટમાં ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણે હવે પૂરું કરીએ છીએ. નવા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. ત્યાં સુધી ધન્યવાદ.